હા હા યાર બધા ઢોરણ બોરો બધું અમારે તો કેટલો ઢોરો આ બધું કરવું પડે. બધું ખાઈ લઉં. તું આજ નેહાર નતું જવાનું તાર? ના રજા હે. તો એક કામ કર, પેલા મોટા બાપુ હે ને તારા મોટા એમનો ઘેર જતો હોય પાહો એવા એકલા હ એમનો છોકરો પાહો બાર નોકરી કરે પાહો એમને ખબર જોતા હે બેઠો બેઠો જ ખાવાનું. આ તો 2 વીઘો માર જોડે અમને પેટ ગધેડા વાયતું કોણ કરે? એ 2 વીઘો વેચીને છોકરાને ભણાવતો તારે એ 50-60 હજાર પગાર હે પાહો કંપની અને આલા મહિને મારે બેઠા બેઠા ખાવાનું. બાપા કે તમારે ચિંતા નહીં કરવાની, અમારે તો સુખ શાંતિ આખો દાડો બેસવાનું ભજન ભગવાનનું ભજન કરવાનું પાહું અને આ થોડુંક મંદિરે જતા આવું પાહો અને સુખ શાંતિ હે. મારે તો કશું દુઃખ નહીં, છોકરો કમાય મારે બેઠા બેઠા ખાવાનું. હા ચાલે આડો પડે. મોટા બાબુ શું કરે હે? એટલે કઈથી આવ્યો આ તારા ગંદા ડબ્બા લઈને? ઉપાડ અહીંથી ઉપાડ. એ તમે બાપ દીકરો પેલા ક્ષેત્રમાં જ પડી ખાજો. જાઓ અહીં જાઓ હેડો. આઈ ગયા તે પાહા બાપા બાપા કરતા એ બાપ દીકરો બે આખો દાડો ક્ષેત્રમાં વૈતરું કરે. એમ ના પૈસો કમાવાય, છોકરાને ભણાવવો પડે, બહાર ભણવા મૂકવો પડે. કંપની મૂક્યો મેં તો મોટી કંપની. સારું આ તો બહુ વિતહન સારું હેડાતું નહીં, ઊભું નહીં તો આપણને વાડાને જોતો મારા ઊભું ના થવાય, મારા ઊભું રહેવાતું નહીં, હેડાતું નહીં બાપા. નહીં ઊભું રહેવાય. હાય હાય બાપા બહુ વિતહન. લા છોકરાને ફોન કરું. હાલો બોલો બાપા. બેટા મને બહુ વિતહન, તું થોડીક રજાઓ લઈને ઘેર આય બેટા. તો બધું મગજ ખાઈ જાય મારું. બેટા એવું ના કરે બગા, તું જ મારો આધાર હે, તું જ મારો ટેકો. આ લાકડી બેટા એવું ના બોલાય. મેં તું એ બધું વેચીને તને ભણાયો, મોટી કંપની નોકરી કરવા મૂક્યો બેટા. બેટા એવું ના બોલાય બેટા, મારો આધાર કોઈ નહીં બેટા. તું આય બેટા, મને થોડુંક દવાખાનામાં એવું લઈ જા. મારા નહીં હવે હિંમત હારી ગયો બેટા, હું મારા ઉભું નહીં થવાતું, કશું નહીં બેટા, હું એકલો પડી ગયો. તું આય બેટા. બેટા એવું ના બોલાય બેટા. હાલો હાલો હાલો. છોકરા જ ફોન મેળવી દીધો. હવે હું કરું છું, મારા હવે નહીં બેઠું રહેવાતું, ઉભું નહીં થવાતું. મારો ભાઈ હતો એનો મેં મારું અભિમાન કે મારો છોકરો ભણે એમ કરી કરીને ભોળ્યો. કાયમ ભોળ ભોળના 2 ઘર હતો તો એને જુદો સાપડામાં કાઢ્યો. હવે મારી સેવા કોણ કરશે? સારું એને હવે મારા હિંમત હારી ગયો. હવે શું કરું? કોઈ મારું હમું નહીં જોતું. મેં કોઈ જોડે સારું રાખ્યું હોય તાના હમું જોવે ને. અને સારું હવે શું કરું? હવે સારું મારા બે ઉભું જ નહીં થવાતું. બેટા 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 ઉભો રહે બેટા. બેટા મારા છોકરા મને નહીં પૂછાતું બેટા. ચાલશે પૂછજી બેટા. બેટા બે હા તું બે દીકરા. તાર બાપા કે જે ફોન કરે ડોક્ટર ને બોલાવો, ફોન બોન કર તાર બાપા. બેટા મને મેં તમને બહુ પડ્યા બેટા. સારું મારો છોકરો છૂટી પડ્યો બેટા. હું શું કરું એમ? હા તાર બાપાને ફોન કર નથી ડોક્ટર બોલાવો. હાર કર. હો બેટા બોલ. મોટા બાપા જલ્દી આવો, ડોક્ટર લે. ના હોય એમને પાછું એકદમ વીતવા માંડ્યું. હાર તું જાય, અમને જરીક પાણી બોણી હાલ ને જરીક પગ તોડજો. હું આજો ફટાફટ ડોક્ટર બોલાવીને. હા ફટાફટ આવજો. હાય પપ્પા તાર હાલ લાગ્યું. આ ડોક્ટર મારો ભાઈ લઈને આવ્યો, મને દવા કરીને હાલ લાગ્યું. આ મારો ભત્રીજો મેં બહુ બોડે પણ જોઈ, મારી સેવા આખી રાત બેહર્યો અને આખી રાત મારી સેવા કરી. તાર હાલ લાગ્યું હવે. અને હવે તો એમને કહું આ 2 ઘર શું કરવાનો મારે? આ ગરમ રહે કઈ ખોટવા સાપડામાં પડી રહે. આ 2 અને આ પેલું ઘર આખું ખાલી છે ને. ખાલી કહી દઉં કે આ ઘરમાં બધું લાવી દે, ઘરનો સામાન ના રહેતું કઈ. મારો તો મારો છોકરો પેલો માથે પડ્યો, ભણાયો ઘણો ખર્ચો કર્યો બધું મેં તો વેચી મારી. પણ મારો ભાઈ આ છેલ્લે મારો ભત્રીજો આવીને મારી સેવા કરી. એના ફોન કર્યો તો કે હું કદી આવવાનો નહીં. પેલો આ છોકરાને ભણાવીને આટલો બધો ખર્ચો કર્યો તો આટલી ઉંમરે મારે ગઈપણમાં પણ એમ કે સેવા કરવા તૈયાર નહીં.